કાતિલ ઠંડી શરૂ થાય તે પહેલા તસ્કરો સક્રિય થઈ ગયા છે અને પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે ખુદ સવાલો ઉભા કરી રહ્યા છે. મહેસાણાના સતલાસણાના આ દ્રશ્યો જ તેનો પુરાવો છે. સતલાસણામાં તસ્કરો બેફામ બન્યા છે અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. અહીં એક સાથે 14 દુકાનોના તાળા તૂટ્યા. શહેરની ગંજ બજારની 7 પેઢી અને હાઈવે પરની 7 દુકાનોમાં ચોરીનો બનાવ બન્યો. આ સાથે જ કુલ 8.33 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા. વધુ આશ્ચર્યની વાત તો એ છે કે આ ચોરીઓને અટકાવવા જતા પથ્થરમારાના બનાવો પણ બન્યા છે. ચોરીને અટકાવવા ગયેલા એક ચોકીદાર પર તસ્કરોએ જીવલેણ હુમલો કર્યો અને આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે 4 જેટલા તસ્કરો બોરીઓથી ભરેલી ઇમારતોમાં હાથફેરો કરી રહ્યા છે અને તે જ સમયે લાકડી અને ટોર્ચ લઈને ચોકીદાર પહોંચી જાય છે. ચોકીદારને જોઈને ભાગવાના બદલે તસ્કરો ચોકીદાર પર જ હુમલો કરે છે. એક તસ્કર હાથમાં પથ્થર લઈને ચોકીદારને મારવા લાગે છે. 4 તસ્કરોની પથ્થરબાજી થતી હતી તેમ છતાં ચોકીદાર હિંમત દાખવે છે અને એક લાકડીથી વળતો પ્રહાર કરતા 4 તસ્કરો ઊભી પૂંછડીએ ભાગી જાય છે.